વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। નગર સેવક ઇંગોરાની રજૂઆત રંગલાવી। ઉપલેટામાં તૂટેલી પાણીની લાઈનનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું। ઉપલેટામાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય તે દરમિયાન પાણીની લાઈન તૂટતા નગરસેવક ઇંગોરા પાલિકામાં રજૂઆત માટે દોડી ગયા હતા। નગરસેવક રજાકભાઈ ઇંગોરાના મત વિસ્તાર વોર્ડ નંબર 9માં 50 જેટલા પાણીના કનેક્શનની લાઈન તૂટી જતા રજૂઆત કરાઈ। વોર્ડ નંબર 9માં ચાલી રહેલા ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે પાણીના પીવાની લાઈન તૂટી જતા પ્રમુખ વર્ષાબેન ગજેરા અને નગરસેવક રજાકભાઈ ઇંગોરા ઘટના સ્થળે દોડી ગયા હતા। પાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઘટના સ્થળે ભૂગર્ભ ગટરના અધિકારીઓને બોલાવી કામનું નિરીક્ષણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે 60 ફૂટ જેટલી નવી લાઈન નખાવી 30 જેટલા નળ જોડાણો કાર્યરત કરાવ્યા। નવી લાઈન અને કનેક્શન અપાતા વોર્ડ નંબર 9ના દરબારીવાડા અને ધારાના ડેલા પાસેના વિસ્તારમાં પાણી રાબેતા મુજબ વિતરણ કરવામાં આવશે। આ અંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા જણાવેલ કે વોર્ડ નંબર 9ના નગરસેવક રજાકભાઈ ઇંગોરાએ રજૂઆત કરતા પ્રજાને પાણીની મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક ધોરણે પ્રશ્ન હલ કરેલો છે। વર્ષાબેન પ્રમુખ નગરપાલિકા આજે 9મા વોર્ડમાં ભૂગર્ભનું કામ અને નળ સે જલનું કામ ચાલી રહ્યું છે ત્યારે 9મા વોર્ડમાંથી રજાકભાઈનો મેસેજ આવેલો કે બેન અહીંયા પાણીની લાઈન ડેમેજ થોડીક થઈ છે, તો આપણે કોન્ટ્રાક્ટરને જાણ કરતા તાત્કાલિક ધોરણે બધી જ લાઈન નવી એને નાખી દીધી પાણીની લાઈન અને નિકાલ તરત એને પાણીની લાઈનનો આપણને પ્રશ્નનો નિકાલ કરી દીધો। અને આ એરિયામાં કોલોની આવેલી છે તો ઝાઝા ઘર હતા તો પાણીનો પ્રશ્ન ઝાઝો થાય એમ હતો, પણ કોન્ટ્રાક્ટરે જાણ થતાં તરત જ તાત્કાલિક નવી લાઈન નાખી અને પાણી ચાલુ કરાવી દીધો છે આજની તારીખમાં। અને ભૂગર્ભનું કામ પણ સરસ રીતે આવે છે। આ લોકો આ એરિયાના લોકો બહુ જ ખુશાલ મનાવે છે કે ભાઈ આવું કામ તો તાત્કાલિક અમે કરી દીધું, તો આજે બહુ જ ખુશ છે। હું રજાક ઓસમાણ ઇંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી સૂત્રે સભ્ય। ચાલુ ટંપના મારા દીકરાની પત્ની સૂત્રે સભ્ય છે રેશમા રિયાજ ઇંગોરા। આ ભૂ ગટર વોર્ડ નંબર 9ની માલિકો કામ ચાલુ થયું તો તેની માલિકો જ્યાં કામ ચાલુ હતું ત્યાં નળના કનેક્શન તૂટી ગયા હતા, પાણી બહાર ઢોરાતું હતું। તો અમે પ્રમુખને રજૂઆત કરતા પ્રમુખે તાત્કાલિક ધોરણે એજન્સીને રજૂઆત કરી તાત્કાલિક એનો ઉકેલ લઈ આવ્યા। કનેક્શન બધા હાંધ્યા, નવી લાઈનો નાખી દીધી અને ઘરે ઘરે પાણી પણ ચાલુ થઈ ગયા।